જય શ્રી કૃષ્ણ. આજે આપણે જીવનમાં જે ફિલિંગ્સ એટલે જે આપણા ઇમોશન છે એના વિશે વાત કરશું. સૌથી પહેલું ઇમોશન અને સૌથી જો મહત્ત્વનું હોય તો તે શું છે? પ્રેમ. પ્રેમ શબ્દ સાંભળતા જ આપણે આમ ચોંકી જાય ડાયરેક્ટ. પ્રેમ એ વળી શું? આપણા મગજમાં પ્રેમ એટલે શું છે? માત્ર ને માત્ર એક છોકરો અને એક છોકરી વચ્ચે જે થાય એને કહી છે આપણે પ્રેમ. એવું હકીકતમાં હોય છે? ના. પ્રેમ કોને કહેવાય? તો કે જે શુદ્ધ હોય, જેમાં કોઈ નિસ્વાર્થ હોય એકદમ, જેમાં કંઈ મેળવવાની કે કંઈ ગુમાવવાની કોઈ પણ આશા હોતી નથી. માત્ર ને માત્ર ભાવના, એટલે કે ક્યાંથી ઉપજે છે એ પણ ખબર પડતી નથી. તમે જોજો અત્યારના જમાનામાં કેવું હોય છે, બધા કહે છે પ્રેમ તો આંધળો છે, પ્રેમને ક્યાં આખો છે, ગમે એની યારે થઈ જાય. અત્યારે એવું બને છે કે ઘણી બધી દીકરીઓ અથવા તો ઘણા બધા, હું તો એવું કહું કે કોઈની દીકરી કોઈના દીકરા સાથે વહી જાય તો તમારા માણસો બોલે છે શું? તો કે ઓની દીકરી ભાગી ગઈ. પણ એવું કોઈ દી તમે સાંભળ્યું કે ઓનો દીકરો લઈને ભાગી ગયો? એવું સાંભળ્યું? તો એને પ્રેમ કહેવાય? પ્રેમ તો બંને બાજુથી હતો ને. પ્રેમ બે બાજુથી હતો એટલા માટે તો એ બંને જણા જતા રહ્યા ઘર છોડીને. પણ એ શું છે? તો કે એટ્રેક્શન છે. વિદ્યાર્થી એટલે કે યુવાનીમાં જે યુવાની અવસ્થામાં વિદ્યાર્થી માણસ આવે છે ત્યારે શું થાય છે? તો કે આવી બધી ફિલિંગ્સો ઉત્પન્ન થાય છે. જ્યારે બાળક હોય છે ત્યારે આવી કાંઈ ફિલિંગ્સ હોતી નથી એને કે આને પ્રેમ કહેવાય, આની સાથે આમ કરાય. પણ જેમ જેમ તમારી એજ વધતી જાય છે એમ એમ તમારા શરીરમાં ચેન્જીસ આવતા જાય છે અને એને તો યુવા અવસ્થા કહેવાય છે. જે ચેન્જીસ આવે, કોઈ પ્રત્યે એટ્રેક્શન થાય, કોઈ સતત ગમવા લાગે અને એ બોલે તો જ આપને એમ થાય કે એ જ બોલ્યા રાખે, સતત ફરતી બાજુ એ જ દેખાય. આજ અત્યારની વાત કરું છું તમને હું. વાંચતા હોય મેસેજ, આપને એમ થાય વાંચવું નથી, હાલને એક મેસેજ કરી લો, ઘડીએ ઘડીએ ફોન જોયા રાખીએ આપણે. એ બધું શું છે? એ એટ્રેક્શન છે. પરંતુ સાચો પ્રેમ એને કહેવાય છે કે જેને તમે એક્સપ્રેસ જ ન કરી શકો. એ તમારી સામે આવી જાય ને તો તમને શરમ આવે, તમે ત્યાંથી જ ભાગી જાઓ. શું કામ એને? કારણ કે તમે એને રિયલ પ્રેમ કરો છો, સાચી લાગણી છે તમને એના પ્રત્યે. અને કોઈ દિવસ એ પ્રેમમાં એવું હોતું નથી કે હું આની હારે જિંદગીભર રહું. હા, મનના ક્યાંય ખૂણામાં એવું હોય છે કે ભગવાન મારો આ પ્રેમ સાર્થક કરે તો અમે બંને એક સાથે રહીએ તો કંઈક અમે સારું નવું સર્જન કરી શકીએ, એવો વિચાર આવે છે. કોઈ દિવસ એને એના પ્રત્યે એવું પણ નથી થતું કે હું એને બે મેસેજ કરી લઉં. હા, એને એવું થાય છે હું એને ક્યાંક, એને ખબર ન હોય એવી રીતે જોઈ લઉં, એને એ ક્યાં રસ્તે નીકળે છે એ હું જોઈ લઉં. એણે આજે કેવા કલરના કપડાં પહેર્યા છે, એ કલર એટલે કે રંગ પ્રત્યે એટ્રેક્શન થાય છે તમને. પણ કોઈ દિવસ એ ફિલિંગ શેર કરી શકતા નથી, એની સામે કહી શકતા નથી આપણે. લાગણીઓથી સમજી જાય તો અલગ વસ્તુ છે. એવા કિસ્સા આ સમાજમાં બહુ રેરલી બને છે. બાકી તો ભાગાભાગીના કિસ્સા બને છે. અને એમાં શું થાય છે? એક ચક્કો હતો અને એક ચક્કી હતી, ખાધું પીધું ને રાજ કર્યું, પછી છૂટા પડી ગયા. પછી મા બાપને ઇન્વોલ્વ કરવામાં આવે છે. ત્યાં સુધી તો પોતે એકલા લડી લ્યો એ કે અમે તો બહાદુર છીએ. અરે બહાદુરી એને થોડી કહેવાય ભાગી જાઓ તમે એને. પણ જ્યાં સુધી એક દીકરો એટલે કે જે છોકરો જે વ્યક્તિને પ્રેમ કરે છે એ પોતાની રીતે લાયક ન થાય. હું તો એક ટીચર પણ છું, એટલે ભણાવતી ત્યારે વિદ્યાર્થીઓને કહેતી, જ્યારે યુવા અવસ્થાના બાળકોને ભણાવતી હોય ને ત્યારે એ લોકોને કહેતી હોય, કારણ કે એને ખરેખર કહેવું જ જોઈએ તમારે. તમે એક ટીચર હોય તો તમારે એ છોકરાઓના મગજમાં એવું નાખવું જ જોઈએ કે અહીંયા બેઠેલા બધા વ્યક્તિઓને કોઈને કોઈ સાથે પ્રેમ થતો જ હશે. કોઈ છોકરી ગમી જ જાતી હશે, કારણ કે આ અવસ્થા જ એવી હોય કે એમાં માણસને ગમી જાય. 100માંથી 5થી 7 છોકરા એવા હોય કે મને ભણવા પ્રત્યે લવ છે, આવો એટ્રેક્શનવાળો પ્રેમ નથી. તો એ વ્યક્તિને તમારે એવું કહેવું જોઈએ કે તમે એના ખર્ચા ઉપાડવા સુધી પહોંચી જાઓ ને
ત્યારે તમે એની બાપા સમક્ષ ઊભા રહેજો. બાકી તો તમે ભાગાભાગી કરી, ખીચામાં 5 રૂપિયા હોતા નથી, ભાઈબંધે દીધા 5,000 રૂપિયા અને તમે એના બોરિયા બિસ્તરા લઈને ઉઠાવી ત્યાંથી, અને એ 5,000 કેટલા દી રહેવાના? તો કે 5-7 દી રહેવાના. 5-7 દી પછી તોય કોક તમારું ઘર હલાવી દે, હાલો 2 મહિના પછી અંદરો અંદર ઝઘડા થશે. બે વચ્ચે જે પ્રેમ હતો ને એ ઈર્ષામાં ક્યારે ફેરવાઈ જશે કાંઈ ખબર નહીં પડે, હું ને તું ઉપર આવી જશે. પરંતુ સાચી લાગણીવાળો જે પ્રેમ હશે એ ટકે, એને ટકાવવાનો ન હોય, એની જાતે જ રસ્તો કરીને આગળ ચાલી શકે. કોને કહેવાય પ્રેમ? તો કે ભમરો હોય છે, ભવરો, એને ફૂલ પ્રત્યે પ્રેમ હોય છે. નાનું બાળક હોય છે એને માતા પ્રત્યે પ્રેમ હોય છે. એક પુરુષ હોય છે એને સ્ત્રી પ્રત્યે એટલે કે પોતાની પત્ની પ્રત્યે પ્રેમ હોય છે. પછી તો કે આ નેચર, નદી હોય છે એને દરિયા પ્રત્યે પ્રેમ હોય છે. વરસાદને ધરતી સાથે પ્રેમ હોય છે, પવનને લહેર સાથે પ્રેમ હોય છે. એ બધાનો પ્રેમ કહેવાય છે. એમાં તમે જોજો ક્યાંય સ્વાર્થ હોતો નથી. સ્વાર્થ વગરનો પ્રેમ લાંબો સમય સુધી ટકે છે. પરંતુ જ્યાં સ્વાર્થ હોય છે, મને એના કલર, એના રૂપ રંગ, એના કપડાં, એનું પોસ્ચર, એને જે પ્રેમ કરે છે એ પ્રેમ ક્યારેય ટકતો નથી. એટલે આજની યુવાવસ્થા, તરુણાવસ્થાના જે વિદ્યાર્થી મિત્રો છે અથવા તો જે યુવાનો છે એને મારે ખાસ કહેવું છે કે પ્રેમ કરવાની ના નથી. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ એને સાર્થક કરવો. અને એને જીવનમાં તમે જે વ્યક્તિ માટે આખું જીવન જીવો છો ને જે વ્યક્તિએ તમારા માટે પોતાનું ઘર છોડીને તમારી હારે એક જોડી કપડામાં હાલી નીકળી છે અથવા તો હાલી નીકળો છે, એ વ્યક્તિને જીવનમાં ક્યાંય દુઃખ કે સુખ આવે તો એની સાથે ઊભા રહેતા શીખો, એને પ્રેમ કહેવાય. હરવા ફરવા મોજ મજા કરાવી દીધી 2-5 વર્ષ અથવા તો 2-5 દિવસ, અને પછી તો કે હવે આ મને નથી ગમતો કે ગમતી, હવે મને બીજા ગમવા માંડ્યા, એને પ્રેમ કહેવાય? ન કહેવાય. એ તો એક દૂષણ છે સમાજનું. મારા હરેક વિડીયોમાં સમાજને સુધારણા એટલે કે સમાજમાં કંઈક સારા વિચારો મળી રહે એ જ મારો પ્રયત્ન હશે. એટલે આ પ્રેમ પણ એક એવું દૂષણ છે અથવા તો એક એવી ફિલિંગ્સ છે, દૂષણ તો ન કહી શકાય, પણ એવી ફિલિંગ્સ છે જો તમે સારી રીતે, સિક્કાની જેમ 2 બાજુ હોય એમ પ્રેમની પણ 2 બાજુ છે. તમે સારી ફિલિંગ્સ કરશો તો સારે રસ્તે જશો, અને તમે માત્ર ને માત્ર એને પામવાનું છે, એને મેળવી લીધી, એ બીજા કોઈના કેમ થઈ શકે અથવા તો કેમ એ કોઈ બાજુ જઈ શકી અથવા તો જઈ શક્યો, તો એ પ્રેમ માત્ર ને માત્ર ચપ્પલ સુધીનો જ રહેશે. જો તમારે માથા સુધી એટલે કે હેડ ઓફ ધ બોડી સુધીનો પ્રેમ એને કરવો હોય અથવા તો તાજ બનવું હોય પ્રેમનું, તો હંમેશા એને સમજતા શીખો. અત્યારે ઘણા બધા એવા કોલેજ અવસ્થા તો એવી છે કે એમાં કેવું હોય, બહુ બધા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડો હોય બધાને, અને હોવા જોઈએ. એટલે એવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાત નથી હું કરતી કે માત્ર ને માત્ર શરીર સુખ માટે જ હોય, પણ હું તમને એવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાત કરું છું જે મિત્ર વિશે આપણે વાત કરી હતી એમ. કારણ કે એવું હોય કે એક સ્ત્રી એટલે કે ગર્લફ્રેન્ડ બને તો એ 2 વચ્ચે ઈર્ષા હોય. ભગવાને સ્ત્રીમાં ઈર્ષાનો એક ભાવ મૂક્યો છે. એટલે તમે જોજો 2 પુરુષો ભેગા થાય ને વાતો કરતા હોય ને તો એની વાતો તમને એટલી સાંભળવાની મજા, પણ 2 સ્ત્રી ભેગી થઈને વાત કરતી હોય તો એ ત્રીજી વ્યક્તિની કાપતી જ હોય બેઠી બેઠી. શું કામ? કારણ કે આપણામાં ઈર્ષા આપી છે ભગવાને. પણ ઈર્ષાને ક્યાં વ્યક્ત કરવી, એની કઈ જગ્યાએ ચલાવી, એ આપણા હાથમાં હોવું જોઈએ. એટલે પ્રેમ હંમેશા નિસ્વાર્થ ભાવેથી કરો તો જ તમારો એ પ્રેમ સાર્થક થશે. નહીતર તો રાજા ને રાણીની જેમ, હું રાજા ને તું રાણી, ખાધું પીધું ને રાજ કર્યું, રાજ છૂટું પડી ગયું, અને પછી એમાં બંને પરિવારો વચ્ચે દુઃખ અને દુઃખ જ રહેશે માત્ર ને માત્ર. તમે ઘણી વ્યક્તિઓ, આના પછીના વિડીયોમાં આપણે એના વિશે જ વાત કરીશું કે તમે ઘણી વ્યક્તિઓ એવી જોઈ હશે કે એની પાસે માત્ર કેવી વાતું હોય, તો કે મને બહુ દુઃખ પડ્યું આખી જિંદગી. તમે એવું ક્યાંય સાંભળ્યું છે? ભગવાને ગીતામાં પણ લખ્યું છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન.
એટલે કે કર્મ કરવામાં હંમેશા ધ્યાન દો, ફળની આશા ન રાખો, એ મારા હાથમાં છે. અને જે વ્યક્તિ જેવું કાર્ય કરે છે એવું ભગવાન એને ફળ આપે જ છે. ફળ એટલે સુખ આપે છે, કોઈને કોઈને દુઃખ આપે છે. પણ કોઈ દિવસ દુઃખ કે સુખ એકને એક જગ્યાએ ટકી રહેતું નથી, જેમ તડકો અને છાંયો. તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે અહીં 6 મહિના સતત ને સતત તડકો જ રહે છે, કે 6 મહિના સતત ને સતત છાંયો રહે છે? ના, એવું ક્યાંય હોતું નથી. એટલે પ્રેમની પણ એવી જ ભાષા છે. જો તમે એને સ્વીટ એટલે કે મીઠાશમાં લેશો તો મીઠી થઈ જશે, ગુલાબજાંબુ જેવી થઈ જશે. અને જો તમે એને કડવાશથી લેશો તો કેવી થઈ જશે? તો કે કડવા કારેલા જેવી. કારેલા તો હજી સ્વાસ્થ્ય માટે સારા હોય, પરંતુ આ કડવી થઈ જશે. અને જો તમે એને તુરો સ્વાદ લેશો, આપણા જીવનના જે 5 રસો છે, એ 5 રસમાંથી આપણે કયો રસ પસંદ કરવો, એ આપણા પોતાના પાસે એવો પાવર હોવો જોઈએ. બધાને એવી ઈચ્છા છે કે પ્રેમ કરવાની કોઈને ના નથી, પણ હંમેશા મનમાં રાખો અને એ ટાઈમે એક્સપ્રેસ કરો, અથવા તો એની સામે પ્રપોઝ કહેવાય ને, અત્યારે તો પ્રપોઝ બધા બહુ કહે છે પ્રપોઝ. એ ટાઈમે તમે એને પ્રપોઝ કરો કે જ્યારે તમારી પાસે બધું જ છે. બધું જ છે એટલે તમે પોઝિશન છે તમારી પાસે, પાવર છે તમારી પાસે, ઇકોનોમિકલી સેટ છો, તમારી પાસે સારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, અને તમે એના જીવનની બધી ખુશી આપી શકો એમ છો. ખાલી છોકરાઓ માટે જ આ વિડીયો નથી, પરંતુ ગર્લ માટે પણ છે. જય હિન્દ, જય ભારત.